તો આજના વ્લોગની શરૂઆત કરીએ છીએ હું ને બચ્ચો. તો જય માતાજી, જય દ્વારકાધીશ. આજના વ્લોગમાં તમને સ્વાગત છે. અને સવારના પોરમાં આવી ગયો છે અમારો બચ્ચો બાકા જીકી. કાંઈ કહેવા માંગસ તું? બે શબ્દ. આજે તમને રજા છે ઘરે? ઘરેથી કાઢી મહિલા કા? કાંઈક બોલ, કાંઈક તો બોલ બચ્ચા. ઓલું તો બોલી જાય તારો ફેવરિટ ડાયલોગ. અહીંયા તો જાય ડાયલોગ એકાદો ફેવરિટ બોલી જાય તારો. હાલ આપણે અહીંયા જ હાલ. 20 વાળો મસાલો મારા તરફથી. તો તું શું ખાસ? પાન ખવડાવું? હા તો પાન ખાઈ બસ. બચ્ચો કાંઈ કહેતો નથી. અને આ આપણા કાળુ ભા જે કાળું પહેરીને આવી ગયા છે એ હાલો મોજું માલ ઉતારે છે. રસિકભાઈ શું કરે છે આપણે જોતા આવી. ઓ રસિકભાઈ ફૂલ સ્ટોક લઈને બેઠા છે આજે અહીંયા, જોઈ શકો છો તમે. કઈ કહેવા માંગો છો રસિકભાઈ? આજે હું વ્લોગિંગ કરું છું તો ટેન્શનમાં છે રસિકભાઈ આપણા જરાક આજે. અચાનકથી કામ આવી ગયું ને એટલે. અને આ બચ્ચું સેટ બેસી ગયા જોવો તમે. અને આપણો તેજો જો હેન્ડ ફ્રી ખાલી ગળે જ રાખે છે, યુઝ નથી કરતો એનો. આવી અવનવી વસ્તુ જોવા માટે અમારા બ્લોગમાં બન્યા રહો. દુકાનની હાલત તમે જોઈ શકો છો. બહુ કામ છે આજે એટલે. કારીગર કોઈ હાયર કરવા માંગો છો તમે? એ તો અમને ખબર હે. હા તો કોઈ એક્સ્ટ્રા કારીગર તમારે કદાચ જરૂર, એનાથી એક્સ્ટ્રા. અને તમે જોઈ શકો છો સામે આખો સેલ્ફ આ 2 જણાએ મહેનત છે આજે સાફ કરવામાં. તો કોમેન્ટમાં લખજો કેવો સાફ કર્યો છે. બાકી તો બધું હાઈલા રાખે છે. બચ્ચા તું આમાં બહુ થોડો આવે છે. રિસ્કાસ કરને કા ના હે? बच्चों हमारा ऑफ कैमरा गीत गाता तो मैं वापस आऊंगा फिर अपने गाँव में. હવે કેમ કાંઈ નથી બોલતો તું? શરમાઈ જાય બચ્ચો. अभी जा रहा हूँ हाँ. घर पे. ક્યાં છે તમારું ઘર? हमारो घर विदोष. વિદોસ? વિદોસ ક્યાં આવ્યું તારું ઘર ભાઈ? विदेश. વિદેશમાં કઈ જગ્યાએ? કયું વિદેશ? हाँ आपનું જામનગર. હા જામનગર 8 કિલોમીટર દૂર હા ધુવાં ગામ આવે. ભાઈ ભાઈ. ધુવાં ગામની અંદર સુખનાથ ચોક આવે. હા ચોકની અંદર શેરી આવે. હા પછી શેરીની અંદર અમારું નાનકડું ઘર આવે. કેટલા વારમાં છે તમારું ઘર? એમાં સવારમાં કોઈક બારી ખોલે એટલે મારી ધૂળ ચડી જાય. અરે આમની વાત કરતા એવું મને લાગ્યું. આ રસિકું. રસિકું ને સ્વીટું છે અમારું ઈ. સ્વીટું. હા પ્રેમથી બોલાવતો તું એને. કાળિયાથી અહીંયા રહેવાનું નહીં, હું વ્લોગિંગ કરતો હતો ને તો અહીંયા આવી ગયો. બીજું કરવાનું ઓન કેમેરા હું ના બોલી શકું ને. વાવ નાઈસ. આજે આ ભાઈએ કાળું પહેર્યું છે ને આ ભાઈએ કાળું પહેર્યું છે. અને મેં બિલ્લુ પહેર્યું છે. બિલ્લુ કોણ 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 કોણ? મને જયરાજ જ્યારે સેમ કપડા પહેરીને વિડિયો 1 મિલિયન જાય. તો ભાઈ આજે અમારી નીકળી પડી છે. આજે અમારો વિડિયો જશે 1 મિલિયન. તો અમને બહુ મજા આવશે. દેખાડી શકું. પ્રૂફ તો અમે હવે શું તમે દેશો યાર. પ્રૂફની તો અમને ખબર જ છે. રસિકભાઈ સ્વીટુ જા રહ્યો. સેમ બે સેમ વ્હાઈટ કલરના કપડા પહેર્યા. ધન્યવાદ હો તમારો. આભાર. આભાર અમારી ટીમને સપોર્ટ આપવા માટે. શેનો અવાજ આવ્યો? અચ્છા
વેગેનાર વેગેનાર આપણી અને આપણે વિડીયો ઉતારી લીધો. આખા ગરમી વાળા થઈ ગયા ને હવે બોલી નથી આપતો. હું ફૂલ રાડું વાળો વિડીયો ઉતાર્યો આપણે. જી વેગન હોય એટલે તો ખબર જ છે. હાલો આપણે જાય પેલા શોરૂમે. કાળિયા શું કરસ? અત્યારે છે ને આપણે રીલ બીલ એડિટ કરી લીધી છે. આજની મૂકવાની છે ને. અને હવે હું આળસ ખાઉં કેમ કે આજે થકાઈ ગયું છે. બહુ તડકો લાગ્યો છે. મેં બ્લેક પહેર્યું હતું ને એટલે. તો તમને કોને કીધું તું બ્લેક પહેરવાનું? મેં કીધું નહીં લાગે તડકો. લાગી ગયો. સેફુ हाय करो. हमारी बात बाहर तक जा सकती है वो मुझे आज मालूम चला है. આપણે ગુજરાતી ક્રિએટર ને और हम कभी कभी हिंदी बोल लेते हैं. પાછો એવી રીતે કેમેરો ફેરવો. આપણે આ વખતે તમે હાથેથી પકડ્યો હતો ને મેં કહ્યું આમાં જો હું શીખા એને કેમેરો ફેરવતા નથી. આમ એને આમ કરવાનું હોય. એમાં એવું કરે ખબર આખો આમથી ને આખો આમ કરી નાખે આમ કરી નાખે. હું કરતો એને જ નથી ખબર હોય. આમ કરવાનું હોય ખાલી. આમાં શું હે ભાઈ? આપા લાવ ને લાવ. જો અરે એમાં તો હાથ આવી જાય. ઉપર ઉપર આ હાથેથી મને ફાવે છે. આ હોય ને આમ આટલું ઈઝી છે. કોક વાર મારે ભૂલ થઈ જાય કેમ કે માણસ છે. ભાઈ તું એવા જ તું બ્લોગિંગ ના બનાવ. વ્લોગિંગ શીખવી છે મારે હો. એટલે શીખવું. ભાઈ સાહેબ और आप देख सकते हैं रही जी हमारी 2 कैमरा मजा ना आई 3 कैमरा. કેમેરા 3 કેમેરા કરતા ઊંચા આવ્યો. આ 13 પ્રો એના 15 પણ જ્યારે ફોટા પાડવા હોય ત્યારે આ જ આવે છે. ડાયનેમિક આઇલેન્ડ. હવે તો એમ જ થાય. આમ કરું હજી હપ્તા હાલે હો 2 ફોનના. ના મારા ફોનમાં નથી આવતા અને એક ના આવે. એ હવે હું ભરીશ. એટલે આવું કઈ એવું કઈ છે નહીં. આ તો બધું હું આપણે ફોટા ને વિડીયો ને આપણે ક્રિએટરી ને એટલે આવા ફોન લીધા. બાકી આવા ફોન લેવાય નહીં. સેમસંગ નો લઈ લેવાય 15,000 વાળો. ફ્રીમાં પ્રમોશન કરી દીધું સેમસંગનું. બરાબર તો વાપરશે તો એ આઈફોન. અરે ભાઈ એનું કંઈક કારણ હે. આપણે વિડીયો ને ઉતારવું એટલે આપણે આઈફોન સિવાય ના ભેગું થાય એટલે બીજું કંઈ નહીં. આઈફોન બધી રીતે સારો વાપરવો હોય તો આઈફોન વાપરો. શું કેવું તમારું? ભાઈ આજે યાર નીંદર આવે યાર. સવારે ફોટો ઉઠાવ્યો. મેં ઉઠાડ્યો જ નથી તમે. અરે પણ યાર મને હુવા દીધો હોત તો શું કામ હતું આજે? તમારી આ બધી કાળી સચ્ચાઈ હું પ્રૂફમાં રાખું જ છું. ગ્રુપની વાત નથી. સવારે આજે કાંઈ કામ નતું. તમે મને ખોટો ઉઠાવ્યો. સવારમાં લઈ આવ્યા અહીંયા. તો આવ્યા તો 10 વાગે જ તે 5 મિનિટની વાર હતી. 10 મિનિટ. ભાઈ હવે કાલે આવવાનું જ છે. માલ ભરાવાનો હોય એટલે ઉઠી જજે કાલે. મારે કાંઈ નથી ભરાવાનું ભાઈ. હા તારે જ મારે 2 એક જ છે યાર. 2x માં કર્યું ને તો થોડુંક બ્લરિંગ થઈ ગયું. તો બસ આવી અમારી નાની મોટી વાતો તમને જોવા મળી જશે અમારા વ્લોગમાં. તો બન્યા રહો અમારા વ્લોગમાં. કામ કરો તો તમે આમ જ છે. આજે વ્લોગ ને મૂકવાનો એનું કારણ એ કે જે ફોનમાં અમે વ્લોગ ઉતારતા હતા ને એ ફોન રિપેરમાં વહી ગયો. આ ભાઈએ કાલે રાતે ફોન પાડ્યો. વિડીયો નથી ભાઈ મારી પાસે બાકી બતાવવાથી ફોન એ પાડ્યો. અત્યારે ડિસ્પ્લે ની બદલાવા ગયો એ ફોન. પ્રૂફ નથી. એમ જો આમ કરો આવી રીતે ફોન હતો બરોબર. એ આવો જ હતો. આ અત્યારે આપણો નથી. આ રસિકભાઈના ફોનમાંથી અમે વ્લોગ ઉતારી બરોબર. અહીંયાથી એને આખો જો અહીંયાથી ક્રેક પાડી દીધો એ ભાઈએ. એવી રીતે આખો તોડ્યો છે. હાલ તો ઉપર જતો હતો મારો ઘરનો હું તમને વિડીયો બતાવું ને. અમે સીડીએથી નીચે હતો ખબર હું સ્ટાર્ટિંગમાં ત્યાંથી ભાઈ એને આમ જ પાડ્યો સીધા આમ જ ગયો. પૈસા યાદ દે આપણે કઈ દેવાના હે નહીં. આ તો હું કહું કે આજે જે વ્લોગ નથી આવ્યો ને એનું કારણ આ હાથમાં કેમેરો પકડીને બેઠેલો માણસ છે.
એને કઈ ફેર જ નથી પડતો. આખો ફોન કાઢી દીધો. એને ખબર નથી કે પૈસા કેવી રીતે કમાય. આ કોણ બોલે હે? હે કોણ બોલે હે? આ ખુદ પોતે આટલા પૈસા વાપરે હે ને કે હું એમને એમ કંગાલ થઈ ગયો હો. એટલા પૈસા હે ને એકલો વાપરે હે. હું ભાઈ કેવા વાપરું? કપડા લઈ લ્યો, ના લઈ લ્યો ને તે લઈ લ્યો ને. સ્વીટુ સ્વીટુ શું કરો છો તમે? સ્ક્રિપ્ટ લખો છો કે અકાઉન્ટ હેન્ડલ કરો છો આપણું? કઈ કયો? તેરી યાદોં આહા खोया रहता हूँ અરે तुझको लगती है तन्हाइयाँ ભાઈ ભાઈ फिर करो हूँ અરે 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 दर्द गए आहा। मेरे गाने हैं तेरा निशान શરમાઈ ગયો સ્વીટુ તો આપણો. તમારું મુંબઈ ફાઇનલ હે ભાઈ. હવે કેદી ટિકિટ કરાવો કે એ લોકો સ્પોન્સર કરે તેદી? तू जो जुदा हो गई આહાહાહા. પછી ભાઈ ભાઈ મારા આંખનું સાથ નથી આપતું. ઓહ, રોવા માંડ્યો કે હું? આ બધું બ્લોગમાં લેવું પડશે ભાઈ મારે. કઈ કેવા માંગસ? થોડુંક કહી દે. કાદી શાયરી કે ના દે? એક શાયરી મોઢે તને જે યાદ હોય ગમે એ હાલશે. બોલ હાલ. નથી યાદ આવતી અત્યારે કોઈ. તો આવે તેથી કહેજે ને ચાલુ કરી દઉં. આ ભાઈને મેં શાયરી યાદ કરવાનું કીધું હતું. તો એ કંઈક બીજો ડાયલોગ બોલ્યા. બોલો તો જરાક પ્લીઝ એકવાર. कैसे हो આ ક્યાંથી જોયું તે ભાઈ આવું? આમાં રીલમાં આવ્યું હતું, મજા આવી જોવાની. આખા દીમાં 10 વાર આ બોલી ગયો કામ કરતા કરતા. આજે પણ તમને ના મજા આવે તો કોમેન્ટ તારે કરશે. મજા નથી આવતી? મને તો આવે છે. હજી એકવાર થઈ જાય પછી બંધ કરવા. कैसे हो મજે મેં હી. ડે બાય ડે. હા હા હું કહેતા દાઉદભાઈ? તમારો બ્લોગ નહીં, હું બ્લોગ ઉતારું. સામું જો દાઉદભાઈ ચા વાળા આવી ગયા છે આપણી તમાક ચા ભરવા. ચા ભરો દાઉદભાઈ. ના ના તમે ચા ભરો બસ. ચા નો જ વિડીયો લઈશ, તમારો નહીં લો. ખોટું બોલ્યો દઉડે તમારો તમે વાયરલ થઈ ગયા હો. હવે કેટલાક લગ્ન કરવા હે તમે? કાળિયા છે શું હે? દાદી આવે હા તમારે આવે ધીમે ધીમે. પીતો ચા ભરી પી લીધો. બસ બસ ભાઈ ચા પી લી હવે. અરે ભાઈ હું વિચારું આ વિડિયો નથી હાલતા કઈ કરવું જોઈએ. ના ના આપણે પરફોર્મન્સ બરોબર જ છે. થોડોક છે ને આપણે આપણે જે ટાર્ગેટ થી ચાલુ કર્યું હતું ને એ ટાર્ગેટ નથી પૂરો થયો. ફેન્સ લોકો આપણે થોડાક હમણાં કંઈક કામમાં લાગે એવું મને લાગે. ઈ કે ફેન્સ લોકો આપણે જરા કામમાં લાગે એટલે આવું થાય છે. હા તો તમે જલ્દીથી જલ્દી વિડીયો જોઈ લ્યો. ઉલટી પ્લસ હાર્ટ એટેક. આ અટેકમાં ઉલટી થઈ ગઈ વિચાર કરો. વિચાર કરો આ ભાઈ આપણે આખો વિડીયો બપોરે બનાવી લીધો તો હોય પછી શું કરે ખબર હે? 6 વાગવામાં 5 મિનિટની વાર હતી. 6 વાગે આપણે વિડીયો મૂકીએ ને તો મને ફોન કરી કે દેવડા તને ઈ કે હાર્ટ એટેક આવ્યો હતો ઈ કે. તો કે ઉલટી આમાં કેવી રીતે થઈ ઈ કે. તો આ જ્યારે વિડીયો બનાવતા હતા ત્યારે ન કીધું, જ્યારે ટાઈમ હતો ત્યારે ના કીધું. 6 વાગે વિડીયો મૂકવાનો ને ત્યારે આ ભાઈનો મને ફોન આવ્યો. તો હવે શું કહેવું આ ભાઈને મારે? કોમેન્ટમાં મને જણાવજો. સિનેમેટિક શોટ લઈ લઈ. ના 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 ઓ ભાઈ સાહેબ
होना चुका है बाय बाय આવી કઈક હાલત છે એટલે આમાં 2-3 દીદી આવું જ રહેશે કામ જોઈએ અહીંયા ભરપૂર કામ આવી ગયું હે એટલે હું થોડુંક એડિટનું ને એનું હતું એ પતાવતો હતો અને સ્ક્રિપ્ટ લખવા બેસી ગયો હતો એટલે અત્યારે ઊભો થયો હું हाँ આપણું જાડીઓ એ કામ કરે એ બહાર કંઈક લેવા ગયો હમણાં આવે પછી આપણે પાછો વળી બ્લોગ ચાલુ બાકી તો હમણાંથી થકાઈ જઈએ હવે ભેગું થતું નથી ક્યાંય નથી ઇન્સ્ટાગ્રામમાં થતું નથી યુટ્યુબમાં થતું આપણે કરીએ શું ને એ નથી સમજાતું હવે તમને લોકોને શું ગમે એ નથી ખબર પડતી જે ગમે એ નાખી તો એ ફ્લોપ વયું જઈએ નથી ગમતું એ નાખી વાયરલ થઈ જઈએ એ જે વાયરલ થાય એ અમારી ઓડિયન્સ જોતી જ નથી અનનોન પીપલ જોવે તો એ અમારા માટે કંઈ કામનું નહીં કારણ કે અમારા જે પબ્લિક છે અમારું જે પબ્લિક છે એને જે ગમે એ અમારે કાઢવું છે શું કેવું તમારું જનતાને પૂછી લે કે શું ગમે જાહેર જનતાને મેં ઘણી વાર પૂછ્યું પણ જાહેર જનતા અમારી જવાબ નથી દેતી કારણ કે આપણી જનતા અત્યારે ભૂલી ગયેલું એવું લાગે બાકી કાલે તો આપણો આવશે ક્રિકેટવાળો બ્લોગ ફૂલ મજા આવશે કોઈ ઓળખે ભાઈ અહીંયા અહીંયા લગી સંભળાયેલી એ બધી બારે હો સેફુદ્દીન બેટા કાલે રમવા આવી જાજો સાઈડ પ્લીઝ તો આ યાર ફેમસ એટલો થઈ ગયો ને કેમેરા વાળા આજુબાજુ છે આખા કરી બોડીગાર્ડને ફોન કરવા પડશે હું ફરીથી બોલો ભાઈ બોડીગાર્ડને ફોન કરવા પડશે તેજ ના ભાઈ મોઢામાં આ ગરીબ હોય ને એને બોડીગાર્ડ ની બાઉન્સર કહેવાય ના અમે બોડીગાર્ડ બોલાય બાઉન્સર ખાલી હેલ્પ કરે બોડીગાર્ડ ये जो गरीब હોય ना वो अपनी आदत से गरीब હોય ચાલો હવે આપણે જઈ ઘરે જોયું ને બી ગયા ને આખી શેરીમાં કોઈ હતું નહીં હવે સામે જોવા માંડ્યા અહીંયાથી ને સામે રેકડીએથી બધા હાલો હાલો ઘરે હાલો ભાઈ ખબર હે બારે ખોલવાનું હે એક તો અંધારું એવું તું દેખાતોય નથી હોમ સ્વીટ હોમ તો આજે એટલો ટાઈમ હાલે હે મમ્મીએ બનાવ્યો રોટલો દૂધ અને બરી તો મળીએ આપણે બીજા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ મજા આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો ભાઈ બ્લોગ એન્ડ કરો અહીંયા આવો બ્લોગ તો ખાલી આના મોઢે જ બંધ થાય